તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બંગાળનો ઉપસાગર અરબ સાગરના ભેજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે। 28 અને 29 એપ્રિલે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી સુધી પહોંચશે, તો કચ્છમાં 40 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું છે। અમરેલી અને ભાવનગરમાં પણ 38 થી 40 ડિગ્રી ગરમી રહેશે। મે માસની શરૂઆતમાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। 10 થી 14 મે દરમિયાન આંધી અને વંટોળ સાથે વરસાદ પણ પડી શકે છે। મે માસમાં રાજ્યમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવે આગામી દિવસોમાં દેશ દઝાડતી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 26 થી 25 વખત આવવાની શક્યતા રહેશે। તારીખ 27-28 સુધીમાં વાયુ આવવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। અરબ સાગર અને બંગાળ ઉપસાગરનો ભેજ એકત્રિત થશે। પરંતુ તારીખ 28 અને 29માં જે એપ્રિલ છે એમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન જઈ શકવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં ગરમી પડશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ત્યાં પવનનું જોર વધારે રહેશે અને સુરતના ભાગોમાં પણ ગરમી પડશે। જૂનાગઢના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં પણ ગરમી રહેશે। સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે। વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે સરહદના ભાગોમાં ગુજરાતના ગરમી રહેવાની શક્યતા રહેશે। આહવાના વલસાડમાં પણ ગરમી રહેશે। એટલે હવે ગરમીનો જે રાઉન્ડ આવી રહ્યો છે એ આ વખતે આકરો રાઉન્ડ આવી રહ્યો છે અને મે માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જશે। મે માસમાં પણ ગરમી રહેશે। તારીખ 10 થી 14માં પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ શરૂ થશે। આંધી વંટોળ અને ભારે પવન સાથે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે।